નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સમ્રાટ અશોકનું અપમાન કરવાની સામે કડક કાર્યવાહી કરવાની માંગણી થઈ રહી છે અને મૌર્ય સમાજે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું છે। મૌર્ય સમાજના આગેવાનોના આક્ષેપ અનુસાર આશિષ તિવારી નામના વ્યક્તિએ પોતાના એક વિડીયોમાં સ્પષ્ટ સમ્રાટ અશોક અને સમગ્ર મૌર્ય સમાજ વિશે અપમાનજનક શબ્દો વાપર્યા છે, સાથે માતૃભાષા અંગે પણ અશ્લીલ ગાળો આપી છે। આશિષ તિવારી ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લાનો સલોન મટકાનો રહેવાસી છે અને પોતાને હિસ્ટ્રી શીટર તરીકે ઓળખાવે છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે તિવારીએ પોતાના વિડીયોમાં સ્પષ્ટ કહ્યું કે જે સમ્રાટ અશોકનું નામ લેશે તેનું માથું કાપીને ઉત્તર પ્રદેશમાં ફેરવવામાં આવશે। આ મામલાને પગલે મૌર્ય સમાજમાં આક્રોશ ફેલાઈ ગયો છે અને સમ્રાટનું અપમાન કરવાની સામે ગુનો દાખલ કરવામાં આવે એવી માંગણી ઉઠવા પામી છે। जय हिंद, जय भारत, जय संविधान। साथियों, उत्तर प्रदेश रायबरेली ज़िले से रहने वाला आशीष तिवारी सम्राट अशोक के वंशजों को जो है और सम्राट अशोक के वंशजों को और चंद्रगुप्त मौर्य को उसने अभद्र टिप्पणी किया है। उसने गला काट के पूरे उत्तर प्रदेश में घुमाने का जो अमर्यादित भाषा का उपयोग किया है वो मेरे हिसाब से संविधान के दायरे में नहीं है। और हम सम्राट अशोक बहुजन के विचारधारा को मानने वाले लोग हैं। अगर हम संविधान को मानने वाले लोग हैं और साथियों, मैं निवेदन कहना चाहता हूँ सभी भारत के वासियों से जो संविधान को मानने वाले लोग हैं, मैं चाहता हूँ कि सभी लोग जो है इस पे अपनी बातों को रखें और मैं इसका कड़ी से कड़ी जो है निंदा करता हूँ।